છે એ આપણે જોયું હોય તો સંસદમાં પણ જોયું હતું. એક મતને આધારે સરકાર બદલાય. મિત્રો કેટલી તાકાત છે એક મતની? એટલે એટલો જ શક્તિશાળી મત આપણો છે. એક મતના આધારે શું બને છે? એટલે વિચાર ખોરવવી અત્યારે, પણ એની કરતા આપણે જ્યાં આપણો મત છે, આપણને બાબા સાહેબે આ એક અમૂલ્ય અધિકાર આપ્યો છે, એનો આપણે ઉપયોગ કરીએ અને આવનારી જે લોકસભાની હોય, વિધાનસભાની હોય, કોર્પોરેશનની હોય, જિલ્લા પંચાયતની હોય, કે જ્યાં આપણે આપણા મતનો ઉપયોગ કરીએ, આપણા મતનો આપણે ઉપયોગ કરાવીએ અને આ રાષ્ટ્રની અંદર સૌથી જો શક્તિશાળી આપણની પાસે જો હથિયાર હોય તો મિત્રો એ આપણો મતનો અધિકાર છે. અને બાબા સાહેબ એમાં ખૂબ ગહનતાથી કહે છે બાબા સાહેબે આ અસમાનતાને ઊંડાણપૂર્વક સમજ્યા હતા. જે ભાઈ આપણે કીધું ને નવીનભાઈએ, તેઓ ઊંડાણપૂર્વક સમજાવીને સ્પષ્ટ કર્યું કે સાચી લોકશાહી ત્યારે શક્ય છે જ્યારે દરેક વ્યક્તિને સમાન મત અધિકાર મળે. એક વ્યક્તિ એક મતનો અર્થ એ છે કે દરેક નાગરિકનું મત સમાન મૂલ્ય ધરાવે, ચાહે એ ધનિક હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત, પુરુષ હોય કે સ્ત્રી, કોઈ પણ જાતિ અથવા ધર્મનો હોય. આ વિચાર ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ હતો કારણ કે દેશની સામાજિક રચના ખૂબ જ વિવિધ અને અસમાન હતી. એટલે આપણને ડોક્ટર બાબા સાહેબે આ બંધારણની અંદર આ જોગવાઈ આપી છે. મિત્રો બાબા સાહેબ એનાથી આગળ વધીને કહે છે કે બાબા સાહેબે કહ્યું કે સિદ્ધાંતને અમલમાં મૂકવા માટે ચૂંટણી પ્રણાલિકા એટલે ઇલેક્શન સિસ્ટમને પણ મજબૂત બનાવવાની જરૂર દર્શાવી. તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન માટે સંસ્થાઓના અને નિયમો બનાવ્યા અને એ નિયમોના આધારે આપણા દેશની અંદર અત્યારે ભારતનું ચૂંટણી આયોગ એટલે ઇલેક્શન કમિશન આ દ્રષ્ટિકોણનું એક ઉત્તમ ઉદાહરણ છે જે લોકશાહીને મજબૂત બનાવવા માટે એમની મજબૂત ભૂમિકા છે. આપણે સૌ ઇલેક્શન કમિશન તરીકે એક વ્યક્તિનું નામ યાદ કરવું હોય તો કોણ છે? શું નામ? જરા જોરથી બોલો. યસ, યાદ કરી શકીએ. આ દેશને આઝાદ છે 71 વર્ષ થયા, પણ કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ આપણને યાદ નથી. જેણે કર્મ કર્યું હોય ને, જે સીટ ઉપર બેઠો હોય, સીટને વફાદાર રહીને, સીટને વફાદાર, કોન્સ્ટિટ્યુશનને વફાદાર, એવા લોકો આપણા મોઢે બીજી આવે છે. મિત્રો એટલે જ કહું છું, એક વ્યક્તિ એક મત નો સિદ્ધાંત ભારતની લોકશાહીના મજબૂત પાયો છે. બાબા સાહેબ આંબેડકર આ સિદ્ધાંત દ્વારા દરેક નાગરિકને સમાન રાજકીય અધિકારો આપ્યા અને લોકશાહીને સર્વસમાવેશક બનાવવાનો માર્ગ દર્શાવ્યો. તેમની આ દૂરંદેશી વિચારધારા આજે પણ આપણને પ્રેરણા આપે છે અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપે છે. મિત્રો આ આપણનો જે આજે અમે આપણી સમક્ષ મતાધિકારથી માંડી અને અલગ અલગ જે 7 વિષયો રાખ્યા છે, મારા મિત્રો આ વિષયોને પણ આપ સૌ વાગોળજો અને આવનારા દિવસોમાં આપણે સૌ વિચારિક રીતે, ઇન્ટેલેક્ચ્યુઅલી રીતે આપણે સૌ પ્રબુદ્ધ થવાની ખૂબ આવશ્યકતા છે. સમય મિત્રો ત્યારે તો બાબા સાહેબ એક હતા. આજે આપણી પાસે હજારો વિચારધારા છે, હજારો જગ્યાએ આપણા લોકો બેઠેલા અલગ અલગ સંસ્થાઓની અંદર પણ અધિકારીઓ છે. આજે આપણી પાસે અલગ અલગ ક્ષેત્રોની અંદર એમએસએમઈ હોય કે અન્ય ક્ષેત્રની અંદર ઉદ્યોગપતિઓ છે. આ બધું છે. આને આપણે સંકલિત કરીને એક રાષ્ટ્ર જે છે મજબૂત રાષ્ટ્ર બને, સમગ્ર સમાવેશિક રાષ્ટ્ર બને, સમાનતાનું રાષ્ટ્ર બને, આત્મનિર્ભર
શબ્દો છે સમાજના તમામ વર્ગને લાગુ પડે અને આ સમાનતાના હકો માટે આપણે સૌ સજાગ થઈએ અને સજાગતા એ આપણી શક્તિ બને. એ આજના આ જે આખા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિના પૂર્વ દિવસોમાં જે આજે આ પ્રોગ્રામ રાખ્યો અને આપ સૌ બુદ્ધિધન અધિકારીગણ જે અહીંયા આવ્યું છે મિત્રો, એક આપણે સૌ વિચાર કરીએ કે આપણે જે કંઈ પ્રાપ્ત કરી શક્યા છીએ એ ડોક્ટર બાબા સાહેબની દેન છે. આ આપણે કોઈ ભૂલવું ન જોઈએ. આવનારા દિવસોમાં નવા વિષયો લઈ અને અમે તમારી સમક્ષ આવશું. અહીંયા સમતા સામાજિક દાયિત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, એમના પણ તમે મેમ્બર બનવા માંગતા હો તો અમે 1000 રૂપિયાની ફી છે એની અંદર, તો એ પણ તમે એમાં પણ મેમ્બર બની શકો. અને અમારો ઉદ્દેશ મિત્રો એટલો જ છે કે અમે છીએ આરજે પટેલ સાહેબ છે, અમારે વિચારોનું વાવેતર કરવું છે, બાબા સાહેબના વિચારો ઘર સુધી પહોંચે અને સમાનતા આ સમાજ છે એ સમરસતાની પણ સમાનતાની દ્રષ્ટિએ સમાજને જોતો થાય. આ જ અમારો બીજ રોપવાની અમે ટ્રાય કરીએ છીએ. એની અંદર જે વિચારધારાને સમાનતામાં માનતા હોય એવા કિશોરભાઈ જેવા હોય છે, કોઈ પણ અન્ય કોમ્યુનિટીમાંથી ભદ્ર સમાજ માટે આવતા એને પણ અમે અપનાવીએ છીએ. ક્યારેય કોઈ સમાજને અમે બાકાત રાખતા નથી, એટલે વિશેષ ન કહેતા. અને અહીંયા મારી પુસ્તક ડોક્ટર બી.આર. આંબેડકર યુગ પુરુષ ડોક્ટર બી.આર. આંબેડકર રાખી છે, એની ₹250 રૂપિયાની કિંમત છે, અત્યારે 100 રૂપિયામાં આપી છે. આ જે આપણે વલોણું કર્યું છે, આ 7 વલોણું, એ વલોણું એની અંદર મેં પુસ્તક સ્વરૂપે આપેલું છે. હું પહેલા બોલે તો તમને એમ થાય કે આ નાથુભાઈ એની પુસ્તક વેચવા માટે પ્રોગ્રામ કર્યો, એવું નથી મિત્રો. આપણે સૌ અમે ક્યાંક ને ક્યાંક ઘસામણ ભોગવી છે અને હંમેશા જે ઘસામણ ભોગવે એ જ ઉજળો થાય. આ મારા શબ્દો સાથે મારી વાત પૂરું કરું છું. હું કિશોરભાઈ દેસાઈને આપું છું. એ એમના વિચારો